તો એક મુખ્ય જે કામ મારા ધ્યાનમાં છે કે જે આપણું લીમડા તળાવ એનું ખૂબસૂરત એમ ફોટોગ્રાફી વિડીયો અમે જોયેલા બહુ વર્ષો પહેલાં લોન્ચિંગ થયું હતું, બહુ સારી રીતે એનું પ્રોમો પણ બન્યું હતું, પણ ત્યાં કામ અટકી ગયું, જોઈએ એવો વિકાસ થયો નથી. ખૂબ સારી વાત કરી. અને હમણાં લેટેસ્ટમાં હમણાં જ અમારા પ્રોફેસરની મિટિંગની અંદર લીમડા તળાવની જે બાકીની જે મંજૂરી છે એ પણ હમણાં જ મળી છે અને એનું ટેન્ડરિંગ પ્રોસેસ પણ ત્યાં રનિંગમાં જ છે. એટલે ટૂંક સમયમાં એનું ટેન્ડરિંગ થઈ એ પણ કામ શરૂઆત થઈ જશે. તો આપની જે સમસ્યા છે કે વોકિંગ ને એ બધાની એ પણ ટૂંક જ સમયમાં એક પતી જશે. અને એ વોકિંગ એરિયા, વોકિંગ પાથ કહો અને જે એની વોલ છે એનું ડેવલપમેન્ટ અમે બધું લઈ જ લીધેલું છે. વોકિંગ એરિયા બી બીજું સ્પોર્ટ્સ માટે બી કે છોકરાઓ ફૂટબોલ રમવા કે વોલીબોલ વોટેવર, મતલબ સ્પોર્ટ્સની બી ગતિવિધિઓ છે જ. સ્પોર્ટ્સની ગતિવિધિ માટે આપણા સર્વોદયનગરમાં સ્પોર્ટ્સ સંકુલ છે જ, જેની અંદર અત્યારે અમારા હાલમાં જ હમણાં મેં શરૂઆત કરી છે. થોડાક ટાઈમ પહેલાં શરૂઆત કરી હતી, કોરોના બાદ થોડુંક તકલીફ પડી એટલા માટે થોડુંક બંધ પીરિયડમાં હતું.